હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. હવે જો બજારમાં કાચી કેરી મળી ગઈ હતી, મોટી સાઈઝમાં પણ. અને હવે એનું તાજું ખાવાનું અથાણું બનાવવું છે, ગાજરનું અને કેરીનું. અને આજે બનાવવા છે ખાટા ઢોકળા, જે આપણા ગુજરાતી લોકોના ફેવરિટ. હવે આ અથાણા માટે મેં જો તેલ મૂકી દીધું છે અહીંયા ગરમ. હવે જો તેલ ગરમ મૂકી દીધું છે અને એને ઠંડુ કરી લેવાનું છે. આ સવારની ક્લિપ છે. મેં સવારે ઢોકળાનો આથો નાખ્યો હતો અને તડકામાં મૂક્યું હતું. હવે 2 સ્ટીમર લઈ લીધા છે ને 2માં પાણી ગરમ મૂકી દીધું છે. હવે આથો આવી ગયો તો એટલે એમાં મેં એકદમ સરસ ચલાવી લીધું. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, આદુ મરચાંની પેસ્ટ નાખી છે ને અહીંયા 2 ચમચી મેં તેલ ગરમ મૂકી દીધું હતું. અને જો એ તેલ થાય છે ત્યાંમાં ઈનો નાખી દીધો છે ને ઈનોને એક્ટિવ કરવા પાણી નાખ્યું છે. હવે આ તેલ ગરમ થઈ ગયું છે, એમાં મેં થોડી એવી હિંગ નાખી છે અને આપણે આ જે આથો છે એમાં નાખી દેવાનું છે. એટલે ઢોકળા એકદમ સરસ કૂણા એવા થાય છે. સ્ટીમરની જે થાળીઓ કે વાડકા છે એને એકદમ તેલથી ગ્રીસ કરી લઉં છું અને બધા જ ભરી લઉં છું. 2 સ્ટીમરમાં હું વારાફરતી મૂકી દઉં છું. અને જો આમાં ઉપરથી ચટણી પાવડર સ્પ્રિંકલ કરું છું અને કોથમરી. હવે ઢોકળા સાથે ખાવા માટે લસણની ચટણી બનાવી છે. જો એ આ રીતે આપણે બનાવીએ ને તો ઢોકળા સાથે બહુ જ સરસ લાગે છે અને ઢોકળા ખાવાની પણ બહુ મજા આવે. હવે લસણની કળીઓ લઈ લીધી છે અને એમાં નાખી દીધું છે મીઠું, જોઈતા પ્રમાણમાં ચટણી નાખી દીધી છે ને એને પીસી લઉં છું. હવે એક પેન લઈ લીધું છે ને એમાં તેલ મૂકી દીધું છે. તેલમાં હિંગ નાખી, થોડી એવી હળદર નાખી છે ને આપણે બનાવેલી ચટણી નાખું છું અને આને એકદમ સરસ ચલાવી લેવાનું છે. હવે જો સરસ આપણી ચટણી થઈ ગઈ છે ને ગેસ બંધ કરી દીધો અને પછી ઉપરથી નાખ્યું છે ધાણા જીરું પાવડર. હવે મેં તમને બતાવી કેરી અને ગાજર એ 2 અલગ અલગ વાસણમાં સમારી લીધા છે. તો એમાં મેં મીઠું નાખી દીધું છે, થોડી એવી હળદર નાખી છે, થોડું હિંગ નાખી છે અને તૈયાર મસાલાનું પેકેટ હતું એ નાખ્યું છે અને તેલ નાખ્યું છે. આમાં થોડું તેલ વધારે હોય છે. આ રેડીમેડ મસાલાનું પેકેટ હતું પણ એમાં જો સરસ અથાણા બને છે. તો મેં ગાજર અને કેરીનું બેયનું બનાવી લીધું અને ગાજરના અથાણામાં થોડું એવું લીંબુ એટલે કે અડધું લીંબુ નાખ્યું છે. અને આમાં તેલ ચડિયાતું હોય છે એટલે જે તેલ ગરમ કર્યું છે હવે થોડું એવું ઉપરથી પણ નાખવાનું રહેશે. તો 2 બરણીઓ લઈ લીધી છે, એમાં કેરીનું અથાણું અને ગાજરનું અથાણું 2 કાઢી લીધા છે અલગ અલગ અને બેયમાં જોઈતા પ્રમાણમાં ઉપરથી તેલ. અને આ અથાણા આપણે ઇન્સ્ટન્ટ ખાઈ શકાય ને એવા છે. અને આને છે ને પલાળીને આમ તો કેરીને કરાય પણ એ વધારે રાખવી હોય ને તો આ તો હમણાં વીક માટેનું જ છે એટલે તાજું આપણે અઠવાડિયા સુધી ખાઈ શકીએ. હવે ઢોકળા જો ગરમ ગરમ ઉતરી ગયા છે. હવે થાળી પીરસી લઈએ તો પોચા રૂ જેવા સરસ ગરમા ગરમ ઢોકળા સાથે પીરસી લઈ લસણની ચટણી અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. અને છાશ વગર તો ન ચાલે હો. અને ઢોકળા ખાધા પછી છાશ તો જોશે જ. તો આવી હતી ડિનર.